હું રઘુવીર યુવા સેનામાંથી ચીરાથી બોલ્યા. દર વર્ષની માફક આ વર્ષે પણ રઘુવીર યુવા સેના દ્વારા પૂજ્ય જલારામ બાપાની 144મી પુણ્યતિથિ નિમિત્તે 25મી પદયાત્રાનું આયોજન કરેલ છે અમે. હા, છેલ્લા 25 વર્ષથી આયોજન કરીએ છીએ. તો આયોજન સૌથી પહેલા કરવાનો વિચાર કેવી રીતે આવ્યો? સૌથી પહેલા અત્યારે ભૂકંપ આવ્યો એ લોકોની સદગતની આત્માની શાંતિના ભાગરૂપે અને અમારી પૂજ્ય જલારામ બાપાની પુણ્યતિથિ આવતી હતી એમના અનુસંધાને અમે પ્રથમ વખત પદયાત્રાનું આયોજન ચાલુ કરેલું હતું. ત્યારથી લઈને અત્યાર સુધી સતત ચાલુ છે. આ 25મી પદયાત્રા છે અને પૂજ્ય જલારામ બાપાની દયાથી આ 25 વર્ષમાં નાનો અકસ્માત પણ ક્યારેય બન્યો નથી. નિર્વિઘ્ને પસાર થઈ જાય છે પદયાત્રા. દર વર્ષે 1500થી 2000 લોકો જોડાય છે અને આમાં બહારગામથી અને અમુક વિદેશથી પણ માણસો જોડાય છે. જેમને માનતા હોય એ માનતા પૂરી કરવા માટે ખાસ બધા લોકો આમાં જોડાય છે કે આટલું બધું પબ્લિક હોય તો સાથે ચાલીને પોતાની માનતા પૂરી કરી શકે. દર વર્ષે અંદાજિત 1500-2000 લોકો જોડાય છે અને 5 થી 6 જગ્યાએ આખા રાજકોટમાં અમારા નામ નોંધણીના સ્થળ છે. એ ગમે તે જગ્યાએ નજીકનું સ્થળ હોય ત્યાં જઈને પોતાનું નામ નોંધાવી શકે છે. જેનો કોઈ આમાં બધા જ્ઞાતિબાદ નથી, ગમે તે વ્યક્તિ જોડાઈ શકે છે. આમાં અમારા અંદાજિત દર 1 થી 1.5 કિલોમીટરે સેવાના કેમ્પ હોય છે જ્યાં મેડિકલ સુવિધા ઉપલબ્ધ હોય છે. મેડિકલ વાન સાથે અમારે ઉપલબ્ધ હોય છે, વિથ પોલીસ પ્રોટેક્શન હોય છે. એટલે બીજું કોઈ બેન દીકરી આવે તો એને અથવા એકલું કોઈ લેડીઝ ચાલીને આવતો હોય તો એને કોઈ ટેન્શન જેવું કે એવું કાંઈ રહેતું નથી. આપણી પદયાત્રા આ વર્ષે 15મી ફેબ્રુઆરી 2025 પીડીએમ કોલેજથી પ્રસ્થાન કરશે બપોરે 4 વાગે અને એમનું રજિસ્ટ્રેશન આ 21 તારીખથી ચાલુ કરવામાં આવશે, જેમાં ગમે તે વ્યક્તિ નામ નોંધાવી શકશે. અને બીજું એક ખાસ આ વર્ષે અપીલ છે અમારી સંસ્થા વતી કે આ વખતે ગોંડલવાળા રોડનું કામકાજ ચાલુ હોય, જેથી શક્ય હોય એટલા જે આમાં શું હોય જનરલી કે દર વખતે એક વ્યક્તિ પોતાના ફેમિલીમાંથી ચાલીને જતું હોય ને તો સાથે કાર લઈને બીજા ફેમિલીવાળા પોતાની કાર લઈને સાથે સાથે ચાલતા હોય છે. એટલે આ વર્ષે રોડનું કામ ચાલુ હોય ને તો જો ઈ પબ્લિક કારવાળું ન આવે ને, જે વધારાનું પબ્લિક છે, તો અકસ્માત થવાનો ભય થોડોક ઓછો થઈ જાય. એટલે એક અમારા વતી સંસ્થા વતી એક અપીલ છે જનરલ પબ્લિકને કે બને એટલો 4 વ્હીલનો ઉપયોગ ટાળવો એમ, જેથી ચાલવાવાળાને કોઈ તકલીફ ના પડે એટલા માટે. ના, આમાં અમે દર વર્ષે સમાજ શ્રેષ્ઠીઓના માર્ગદર્શન હેઠળ પદયાત્રા ચલાવીએ છીએ અને નિર્વિઘ્ન પૂર્ણ થાય છે. જય જલારામ.